હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો સ્વાગત છે આજના આપણા બ્લોગમાં. તો આજે ફરીથી આપણે આવી ગયા ખેતરમાં, કારણ કે કાલના અધૂરા એરંડા ચોડવાના બાકી હતા. તો તમે જોઈ શકો છો સવારના આજે અમારે એક માણસ ઓછું આવ્યું, તો ફટોફટ ચોડીને આપણે જતા રહીએ ઘરે. હવે અને સુંદર મજાનો તડકો પણ આજે કાઢ્યો. કમસે કમ 9 દિવસે તો કાઢ્યો છે આજે. તો ચલો હવે મોડું કરે અગર કોમ ચાલુ કરી દઈએ. તો મિત્રો આજે પણ થોડું કામ રહી ગયું. એરંડા આજે પણ થોડા ખૂટ્યા, તો વળી પાછું લેવા જવું પડશે. આ વખત તો વધારે નહીં, ખાલી માપના જ ખૂટ્યા. હા, સાંજે આવીને હવે પતાવી દઉં, બસ આપણું કામ પૂરું. બસ કાચબો આવ્યો, કાચબો આવ્યો જો. હેડો હવે કાચબાને ફરવા દો, એકલો મેળ દઈએ. 800. તો મિત્રો તમે હોય જુઓ, રિયા રમે છે ગણપતિ. અને ગણપતિની સ્થાપના કરવા માટે મંડપ બનાવ્યો. આપણે થોડી એને મદદ કરી દઈએ. બનાવો હળો. એમ ના કરાય. આ હોટી ઓમ વાલા હા તાર નહીં લેતા જા. તો મિત્ર ગણપતિ બિહારવાનો પ્રોગ્રામ અધૂરો રહ્યો. બિહારનારો રિયાબા જતો રહ્યો રંબા. આપણે જશું હવે બહાર. તો મિત્રો ટ્રેક્ટર આપણે અંદર મેળ લીધું, કારણ કે વરસાદના કારણે પલળતું હતું એટલે લાવી દીધું છે. હોય સરસ મજાનો તડકો કાઢી નાખ્યો. હવે ફીરે તો રિયા પાછી આવી ગઈ. તો આપણે હવે ચાલુ કરીએ ફટોફટ એને બેહાડવાનું. તો રિયા ડોકો થોડો. તો રિયા પહેલાં ચોકલેટો ખાઈ રહે, પછી આપણે ચાલુ કરીએ આગળનું કામ. હવે બેહાડો તમે, હેડો તમારે જાતી તમારા હાથથી બેહાડો. તો ટાઈસનો કટકો મેળવો, પછી ગણપતિ લેતા આવો. આ ફૂલ લેતા આવજો. એટલે હું તને ટાઈસ ફીલ કરી આપી દે, તારે બધું કરવાનું. બેહાડો
બેહાડો મસ્ત રીતે. હા જો તાર ફોડું ના આડે તો સાપરે ના આડે. આમાં બેહાડો. હા આમાં કરો. બેહીને પૂજા કરવી પડે. હા નાખો. ઓહો ડોસી તારી સાપરી તું શ્લોક બોલ તું ચાલે. હા તો હવે રિયાની પૂજા પતી જઈ.